મને એવી બધી ફોર્માલિટી જોઈએ અને પેમ્પરિંગ કહેવાય, આ બધું પેમ્પરિંગ જોઈએ મારે. એની માના ચોથી લાવું પેમ્પરિંગ આવડતું નહીં અમને પેમ્પરિંગ કરતા. શું આવડે છે? હા શું આવડે છે? અમને જે આવડે છે ને કોઈ નહીં આવડતું. નજર. હેલો ગાઈઝ, વેરી ગુડ ઇવનિંગ. આજે ફરીથી તમારું આ નવા વિડીયોમાં સ્વાગત છે. અને આજે વિડીયોનું સ્ટાર્ટ હું કરું છું ભાઈ. અત્યારે ઓફિસથી આવી ગયો છું સાંજે ઘરે અને મસ્ત ફ્રેશ થઈ અને નિકી બનાવે છે જમવાનું. તો જોઈએ શું જમવાનું આજે બન્યું છે, બરાબર. અને ફટાફટ મસ્ત જમીશું અને પછી જે બી કરીશું એ તમને આ વ્લોગમાં વિડીયોમાં જોવા મળી જશે. તો પહેલાં જોઈએ કે શું જમવાનું મળીએ. અને બીજું કે ગાઈઝ, બહુ જ બધાનો ખૂબ ખૂબ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. કેમ કે અનબિલિવેબલ રિસ્પોન્સ મળે છે મને અત્યારે. એ ભગવાન જ કરી રહ્યો છે જે કરી રહ્યો છે. આપણા મારા કે તમારા કે કોઈના હાથમાં છે નહીં. તો જેવો પ્રેમ આપો છો એવો ને એવો પ્રેમ બસ આપતા રહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને ફોલો કરી લો. કેમ કે ઇન્સ્ટાગ્રામ પર હું એવરીડે રીલ અપલોડ કરતો હોઉં છું અમારા બંનેની, બરાબર છે. તો બસ બાકી બધાનો બહુ જ થેન્ક યુ અને બહુ જ મસ્ત રિસ્પોન્સ આપો છો. એટલે અમને એવરીડે ગમે એટલા થાકેલા પાકેલા હોઈએ પણ વિડીયો બનાવવાની ઈચ્છા થઈ જાય છે. સો લેટ્સ ગો. પહેલા જોઈએ કે કિચનમાં શું જમવામાં બન્યું છે ભાઈ. લેટ્સ ગો. ક્યા બના હે ખાના આજ? सो भाई खाने में मैंने दिखाता हूँ मैं आपको. ये देखो भाई, ओ माय गॉड, लवली. मेरा फेवरेट है भाई टिंडोरा बटेटा. एंड दिस इज द चपाती रोटी भाई. मजा आई जवानी है ने. બીજું કઈ? બીજું કોઈ નહીં. આજ છે ને આજે તો કાલે ટિફિનમાં ભાઈ આજ લઈ જઈશું અમે. ના સર, માટે આજે ટિફિનની હે? પડી છે ને ખીચડી. શું? સર માટે આજે ટિફિનની ખીચડી પડી છે ને તે ખાધી નથી. હેડ એ કઈ લઈ જઈશું હું કાલ. અત્યારે ખાઈ લે, વાંધો નહીં. ભાઈ મસ્ત સબ્જી ખાઈશ અત્યારે અને રોટી ખાઈશ ગરમા ગરમ. ના પાડતો તો અને તો હું તો ખીચડી ખાઈશ ને. પણ ઈચ્છા થઈ ગઈ ગરમા ગરમ મસ્ત સબ્જી જોઈને. ભાઈ આ બહુ મસ્ત બનાવે છે. કોણ કોણ કોમેન્ટ કરજો ભાઈ, કોની કોની ફેવરેટ છે આ ટિંડોરા બટેટા, બરાબર છે. પણ જે નિકી જે સબ્જી બનાવે છે ને ભાઈ, એક નંબર. તમે ટિંડોરા બટેટા છે, પનીર બટર મસાલા, પછી પાલક પનીર, પછી આ બધું તમે જો ખાશો ને તો બહુ જ તમને એકદમ આમ આનંદ આવી જશે ભાઈ, એકદમ જબરજસ્ત. તો કોની કોની ફેવરેટ છે આ બધી સબ્જીઓ જરાક મને કોમેન્ટમાં કહેજો, બરાબર છે. અને હું ફટાફટ જમવા બેસું છું. લેટ્સ સ્ટાર્ટ ડિનર. પણ હું જોઉં જ છું બેટા, શું મારી વગર જમવા બેસી ગયો એ. તો એમાં શું થઈ ગયું? આવી જા, ચાલ બે જા જોડે જોઈન કર લે હેડ ફટાફટ. એવું ના હોય બેટા. એમાં શું એવું ના? હેડ ફટાફટ આવી જા. મેં કઈ તારી એકલા માટે નહીં કાઢ્યું તો લઈને બેસી ગયો તું. જો ભાઈ મસ્ત, હું તો ભાઈ ભૂખ્યો હતો, જમવા બેસી ગયો. ચાલ આવી જા, હેડ આવી જા ફટાફટ. ચાલ એવું એવું ના હોય. સારું પણ હવે આવી જા, હેડ ચૂપચાપ હેડ ખાઈ લે. આવી જા. હનીમૂન પીરિયડ ચાલે આ મારો. મને એવી બધી ફોર્માલિટી જોઈએ અને પેમ્પરિંગ કહેવાય, આ બધું પેમ્પરિંગ જોઈએ મારે. એની માના ચોથી લાવું પેમ્પરિંગ આવડતું નહીં અમને પેમ્પરિંગ કરતા. શું આવડે છે? હા શું આવડે છે? અમને જે આવડે છે ને કોઈ નહીં આવડતું. ન જરૂર અમાર એ જે આવડે ને એની જ જરૂર અમાર. મારે જે જોઈએ એ તું મને આપ. પેમ્પરિંગ કરતા નહીં આવડતું યાર મને. તું શીખવાડજે મને, બરાબર. તું મને પેમ્પરિંગ કર એટલે હું શીખું, બરાબર. તું મને પેમ્પરિંગ કર એવરીડે એટલે હું ટુકડા શીખું. પહેલી જ કે તું ખાવા તો પેમ્પરિંગ શું કરો બરાબર, માણસ? તું પેમ્પરિંગ મને આ શીખવાડ. જમવા તારા ટાઈમે બનાવી અને એક પેમ્પરિંગ જ કહેવાય. ઓહો હો. હેડો ચૂપચાપ પધારો, હેડો રોણી. ખવડાય મને પહેલા એક બટકું ખવડાય પછી હું નીચે આવું. હા લે તો હેડ તને ખવડાવ એવી રીતે પડી. હોય. એ પેમ્પરિંગ નો પાર્ટ જ છે. પેમ્પરિંગ કરતા હું શીખું ભાઈ હવે. હવે આજે તું મારા પહેલા ખાવા બેસી ગયો ને હવે તારે આજે મને જ તારા હાથથી જ ખવડાવવું પડશે આજે. હા ભાઈ હવે એ પનિશમેન્ટ છે. પેમ્પરિંગ કરતા શીખું. લે તારા હા મારી જાન. ચાલ લેડ આવી જાવે. મારો ટાઈગર ગોલું મોલું છે, તું વાઘ છે ને, શું ગભરાય? આવી જાય. ચલો ભાઈ ફટાફટ હવે ખાઈ લઈએ છીએ મસ્ત. ભાઈ જમવાનું અમે ફિનિશ કરી દીધું છે મસ્ત. અને અત્યારે કિચનમાં નિકી કરે છે ટિફિન પેક. આ જો ભાઈ ટિફિન અમારું પેક થઈ રહ્યું છે અત્યારે. અને નાઈસ મસ્ત સરસ મજાની રોટલી અને શાક પેક કરી રહી છે, હે ને. અને મસ્ત ભાઈ ધરાઈને એટલી મજા આવી ને. આ સબ્જી મને બહુ ભાવે છે ભાઈ. તો મસ્ત ધરાઈને ખાધી આપણે.
અને કાલે બી આજ ખાવાનું ભાઈ લંડનમાં બી આવું જ છે શું કરીએ લંચમાં કાલે લંચમાં બી આજ ખાવાનું વિચાર કરો આપણે ઇન્ડિયામાં તો કેવું કે ગરમ ગરમ સવાર બપોર સાંજ અહીંયા બધું એવું મુશ્કેલ છે ભાઈ કેમ કે સવાર હવે જુઓ મારું સ્કેડ્યુલ શું છે સવારમાં 5:30 ઉઠવાનું પાછું ઓફિસના કામથી પાછું 6:30 ઉઠી નહીં ધોઈ રેડી થઈ અને 7:30 તો નીકળી જવાનું નિકીને ડ્રોપ કરવા સ્કૂલે તો હા જસ્ટ ટુ રિમાઇન્ડ યુ સોરી વોટ ડીડ સે આજે તું નતો આવ્યો મને ડ્રોપ કરવા એટલે રોજ નહીં આવતો આજે તો નતો આવ્યો જો રિમાઇન્ડ કરાય ગમે તેટલું માણસ ગમે તેટલું સારું કરી લે એક વખત એક વસ્તુ ના કરે ને એટલે એની હોશિયારી અને ઓકાત પર આવી જવાનું એટલે આવા લોકોને બીજી વખત જવાની ઈચ્છા જ ના થાય મૂકવા જવાની એમ સમજ્યા પણ એવું ના વિચારે કે ચલો આજે કઈક રીઝન ના લીધે નહીં આવ્યો રાઈટ બટ એવરીડે આવે જ છે ને હે તાવડી જોઈને બોલ્યો તમે શું કરશો રામ સો અહીંયા એવું જ હોય છે કેમ કે સવારે પાછું 7:30 જવાનું અને 8:30 એને ડ્રોપ કરી અને પછી 9 વાગે મારે ઓફિસ હોય તો 9 થી 6 6:30 7 વાગ્યા સુધી ઓફિસે એટલે મતલબ પોસિબલ જ ના થાય એમ બપોરનું લંચ તો સુઈ ઘરે કરવાનું કોઈ સેટિંગ જ ના આવે બટ હા અમે મોર્નિંગમાં જ્યુસ પીએ છીએ જો ભાઈ જ્યુસની તૈયારી કાલની થઈ રહી છે અત્યારે હે ને આંબળા પછી આ જે છે એ આ બીટ છે ભાઈ આમાં આ જો આમાં દેખાશે નહીં તમને કદાચ આ જો આ બીટ છે અને આ 3 આંબળા નાખશે અંદર પછી બીજું કેરટ ને ફુદીનો પછી સંચય અને બીજું શું આવશે કાકડી કુકુંબર આટલું બધું બી આવશે જો અમારે આ ફ્રીજમાં કાકડી વાકડી અમે બધું રાખીએ છીએ લીંબુ બી છે બ્રોકલી રાખીએ કાલ બ્રોકલી નું સલાડ બનાવવાનું જમવાનું વાવ જો ભાઈ ડિનર માટે હા રીલી બહુ હેલ્ધી ભાઈ અમે ખાઈએ છીએ અમે એક ટાઈમ ખાઈએ બટ બહુ હેલ્ધી ખાઈએ છીએ અને કેમ કે રોટલી શાક કઈ હેલ્ધી કહેવાય એટલે ગ્રીન વેજીટેબલ ખાધા ટીંડોળા બટેટા તો ટીંડોળા ગ્રીન વેજીટેબલ કહેવાય જો આ બધું હવે કાકડી ને આ ગાજર ને મસ્ત હમણાં જ્યુસ ની તૈયારી થઈ જશે એટલે કાલ સવારે જ્યુસ નું ખાલી મિક્સચર ફેરવવાનું રહેશે અને સવારમાં ભાઈ આ જ્યુસ તમે બધા જ મને જે બી જોવો છો બધા પોતાના ઘરે મોર્નિંગમાં બીટ ગાજર ફુદીનો કાકડી અને આંબળાનો જ્યુસ પીવાનું ચાલુ કરી જ દો અત્યારથી બહુ જ હેલ્ધી હોય છે ને તમારા બોડી માટે એક નંબર વસ્તુ છે બરાબર ને હું શું બોલ્યા આપણે આ જ્યુસનો આઈડિયા કઈ રીતે આવ્યો મને નહીં સમજાતું સારું આ જ્યુસનો આઈડિયા કઈ રીતે આવ્યો આપણે સ્ટાર્ટ કઈ રીતે કઈથી કર્યું હતું મને સારું યાદ નહીં આવતું એટલે પણ આમ તને બી કોઈકે તો કીધું હશે ને કે ભાઈ આપણે જ્યુસ આવો પીવો જોઈએ કેવું તેવું એમ બીમાર હતી ને એટલે મેં ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ હતી હા પછી પહેલા તો ભાવતું નહોતું હા પછી ધીમે ધીમે સારું લાગ્યું એનાથી કે લાઈક બોડીમાં આમ એનર્જી લાગતી હતી એમ એટલે પછી એમ થયું કે ના કન્ટિન્યુ કરીએ કોન્સ્ટિપેશનનો ઇશ્યુ ક્લિયર થઈ ગયો પહેલા તો લાઈક ઝેર જેવું જ લાગતું હતું એમ પીવાનું નહોતું ગમતું હું અવોઇડ કરતી પહેલા સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ ડે 1-2 વખત મેં બી પીધા તો મને આમ ઓમેટ જેવું થવા માંડ્યું ઓ માય ગોડ આ શું કેવી રીતે પીવાય પણ પછી તો ભાઈ આનો નશો થઈ ગયો હે ને પણ એના પછી ચેન્જ કેટલો આવ્યો નહીં આ મારી લાઈફસ્ટાઈલ તારી લાઈફસ્ટાઈલ આખી આમ પહેલા તો એટલા હેરાન થતા હતા ને ભાઈ કેમ કે સ્પેશિયલી મારા કેસમાં તો કેવું હોય કે હું સવારે ઓફિસ જાઉં ગાડીમાં પાછું ઓફિસે આખો દિવસ કામ ઓફિસમાં બેસવાનું પાછું ગાડીમાં ઘરે ચાલવાનું ના થાય એક્સરસાઇઝ ના થાય અને પછી રાતે પાછું જમવાનું એટલે જીમ તો ડાયરેક્ટ ડેબિટ માટે રાખી દીધું પાછું એ તમે હું તો ભાઈ જ્યાં સુધી જીમ ચાલુ હતું ત્યાં હું જતો હતો પણ આ વિન્ટરમાં અત્યારે નથી ટાઈમ મળતો એટલે મેં બંધ કરી દીધું છે પણ તમે તો કુકુંબર બી આ રીતે કટ થાય છે સરસ મજાના વિડીયો વચ્ચે આથી પોસ્ટ થઈ ગયો એટલે કંઈક કટ થઈ ગયું હશે હે ને સો કાલે ડિનરમાં જો તું સવારે રોટલી શાક ખાય છે 2 ટાઈમ રોટલી શાક નહીં ખાવાનું બરાબર તો કાલે સવારે બ્રોકલીનું સલાડ ડિનરમાં સાંજે બ્રોકલીનું સલાડ બનશે
અધરવાઇઝ બ્રોકોલીની સ્પગેટી બનશે. અચ્છા, આ સ્પગેટી તો નાઈસ હોય, પણ એ નૂડલ્સ પાછું. હા, બ્રોકોલીની. અચ્છા, બ્રોકલી બી બહુ હેલ્ધી હોય છે ભાઈ. એક આમળાનો એક પીસ આપને. અમે લોકો છે ને ભાઈ, હું છે ને મારું સ્કૂલિંગ દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીથી કર્યું છે. તો પછી અમે કોલેજમાં બી હતા ને, કોલેજ બી મારી ત્યાંથી જ થઈ. તો ત્યાં છે ને આમળાની બહુ જ મોટી મોટી વાડીઓ છે. તો અમે છે ને સ્કૂલથી જ્યાં નીકળતા ને તો એ આમળા ચોરવા જતા, થેલા ભરી ભરીને પછી ઘરે લઈ જતા. અને નાના નાના આમળા હોય તો તોડ લેતા. ત્યાં તો ખબર ના હોય કે કયા પાકા કે કાચા. બહુ આમળા અમે ચોરી ચોરીને ખાધા ત્યાં ફાર્મમાં. ત્યાં ફાર્મમાં છે ને દાડમ બી મળતી, દાડમની બી બહુ વાડીઓ હોય, પોમોગ્રેનેટ. પછી ગ્વાવા, જામફળની બી બહુ વાડીઓ હતી. અમે સ્કૂલથી ઘરે જતા ને એ રસ્તા પર જ બધી વાડીઓ આવતી. તો સાંજે 5 વાગે બધા ચોર પડતા અંદર. અમે બહુ એ ફ્રૂટ ખાધા ચોરી ચોરીને. ઇટ્સ નોટ ગુડ, બટ ત્યારે સ્કૂલમાં તો કઈ બુદ્ધિ હોય, નાના હોય એટલે. કોઈએ કીધું ના કે ભાઈ ના લાવો, આવી રીતે કઈથી લાવો તમે? એ હોય તો સિક્યોરિટી ને બધું હોય, પણ એ કેવું કે એ ટાઈમે ના હોય, એ ટાઈમે જ અમે પડીએ ને. ઓકે, સો લુક એટ ધીસ ગાઈસ, લુક એટ જ્યુસ બની રહ્યો છે. સો બસ મસ્ત. અત્યારે અમે છે ને આ જ્યુસનું બધું મસ્ત પ્રિપેરેશન થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને હવે તમને બધાને એવું લાગતું હશે કે હારા હું ઘરમાં વિડીયો બનાવો છો, કંઈક બહારનું બી બતાવો, યુકેમાં શું છે, લંડનમાં શું છે. તો અમે લોકો છે ને બહારનું બતાવવા માંગીએ છીએ, પણ અત્યારે કેવું છે, વેધર છે ને એ -1, 0, -2 એવું વેધર હોય છે. અત્યારે આજે બી સ્નો માટેનું હતું હે ને, સ્નો વોર્નિંગ હતી 6 o'clock. સ્નો વોર્નિંગ હતી 6 to 8 o'clock સુધી સાંજે. એટલે આવા વેધરમાં તમને બહાર જઈને કઈ રીતનું શું બતાવવું એમ, રાઈટ? એટલે કેવું થાય, સમ ટાઈમે આપણે બતાવવા માંગતા હોઈએ પણ વેધરના હિસાબે અત્યારે બધું સુમસામ હોય, કોઈ લોકો જતા જ ના હોય. 3:30 અંધારું થઈ જાય. એટલે ધીરે ધીરે વેધર ચેન્જ થશે, સમર આવશે ને એટલે રાતે કેવું 10:30, 11 વાગ્યા સુધી અંધારું નહીં થાય અહીંયા. તો અમે બહાર જ્યાં બી ફરીશું, અહીંના જે બી સ્થળો છે કે અહીં આજુબાજુમાં જ્યાં બી માર્કેટ છે, બધે અમે નોર્મલી ફરતા હોઈએ છીએ. તો એ તમને બધું જ જોવા મળશે. અને બસ એક એઝ અ ફેમિલીની જેમ અમારી સાથે અટેચ રહો. અને એના માટે શું કરવું પડશે? સબસ્ક્રાઇબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હા, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને અમારું ઇન્સ્ટાગ્રામની લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાં જઈને અમને ફોલો કરી લો. બાકી બસ એક અમને બી એક ફેમિલી જેવું ફિલિંગ આવે છે કે જે બી અમારા વિડીયો જોવે છે એક કનેક્શન થાય છે, રાઈટ? તો અમારો જો વિડીયો છે ને એ બી એવરી ડે સવારે 11 વાગે ઇન્ડિયાના મોર્નિંગમાં 11 વાગે એટલે અમારા યુટ્યુબ ચેનલમાં આવી જતો હોય છે ડેલી. તો એ તમે જોવાનું અચૂક ભૂલતા નહીં. અને જેવો પ્રેમ આપ્યો છે ઇન્સ્ટાગ્રામમાં, એવો ને એવો યુટ્યુબમાં બી પ્રેમ આપજો. અને રિક્વેસ્ટ કરું છું, ઇન્સ્ટાગ્રામમાં બી જે બી બધી ફેમિલી હોય અમારી અને જે બી વિડીયોઝ જોતી હોય, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. કેમ કે ઇન્સ્ટાગ્રામમાં લગભગ છેલ્લા 15 દિવસમાં 2.5 થી 3 લાખ લોકોએ અમારા વિડીયો જોયા છે, રાઈટ? સો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. એક વિડીયો તો 8 લાખ પહોંચી ગયો. હા, એટલે નહીં 2.5 થી 3 લાખ નહીં, 2.5 થી 3 મિલિયન એટલે 30 લાખ લોકોએ, 25 થી 30 લાખ લોકોએ અમારા વિડીયોઝને જોયા છે, રાઈટ? ઇન્સ્ટાગ્રામમાં. તો બસ એવો ને એવો સપોર્ટ યુટ્યુબમાં બી આપતા રહેજો. અને અત્યારે બસ વિડીયોને અંત કરીએ છીએ. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ. બહુ હસતા રહો, મુસ્કુરાતા રહો. તમારી સેહત અને તમારી મમ્મી પપ્પાનું બહુ જ ધ્યાન રાખો.